સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં જમીનના કબજાને લઈને સ્થાનિક આદિવાસીઓ અને નર્મદાના સાગબારા તાલુકાના કેટલાક આદિવાસીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ સાગબારા વિસ્તારના કેટલાક લોકો જંગલની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી ખેતી કરી રહ્યા હતા। મામલો ઉગ્ર બનતા વહીવટી તંત્ર દ્વારા એસઆરપી, જિલ્લા પોલીસ અને ફોરેસ્ટ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ફોરેસ્ટ વિભાગે કબજાવાળી જમીન ઉપર જેસીબી મશીનની મદદથી કાર્યવાહી કરી તેમજ દવાનો છંટકાવ કરીને ત્યાંનો પાક દૂર કર્યો હતો। ઉમરપાડા વિસ્તારને અડીને આવેલા ગામોના સ્થાનિક આદિવાસીઓએ સાગબારાના લોકો સામે વિરોધ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આ મુદ્દે ફોરેસ્ટ વિભાગ ઉપર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે। બીજી તરફ જંગલ વિસ્તારમાં આદિવાસીઓના અધિકારીઓનો મુદ્દો રાજકીય સ્તરે પણ ચર્ચામાં આવ્યો છે। આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી મધ્યસ્થતા દ્વારા સુખદ ઉકેલ લાવવા રજૂઆત કરી હોવાનું પણ સામે આવ્યું છે। જીવનભાઈ વસાવા, હું વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું। મારો તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરતનો હું વતની છું। 2024માં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપડા રેન્જમાં વડગામના સીમમાં 12 વર્ષની દીકરી હાથે દુષ્કર્મ કરી એને મારી નાખવામાં આવેલી હતી। તે દીકરીને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। હું સરકારશ્રીને મારી આજ વિનંતી છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ અને સખતમાં સખત સજા કરી અને આ પ્રશ્નને દૂર કરવો જોઈએ। સાથે સાથે આ લોકો સાગબારા તાલુકાના લોકો છે। આ લોકો ખૂની હત્યા કરવાવાળા માણસો છે। એ અમારા જંગલ વિસ્તારમાં આ લોકો ગેરકાયદેસર ઘૂસી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા મારા ઉકાઈ અસરગ્રસ્તના વતની લોકો સાથે ઘર્ષણ કરવાવાળા માણસો છે અને આ લોકો પર્યાવરણના નુકસાન કરવાના માણસો છે। જેથી મારી સરકારશ્રીને આ વિનંતી છે કે ઉમરપાડા તાલુકાના હદમાં આવતો જંગલ એને અમે બચાવવા માટે આ સરકાર પર અમે ભીખ માગીએ છીએ। કારણ કે આ જંગલ બચે તો અમારા વસ્તીના લોકો પશુપાલન આધારિત લોકો છે। જેથી કરી જંગલમાંથી ઘર પેદાશો જેવા કે ઘાસચારો, સૂકા લાકડા લાવીને લોકો જીવન ગુજારે છે। તો આ લોકો સાગબારા કે નર્મદા જિલ્લાના જે બિન અધિકૃત રીતે લોકો જંગલમાં ઘૂસે છે તો સરકારશ્રી મોટા પ્રમાણમાં મોટો ખર્ચ ઉતારો અને એ લોકોને જો નુકસાન કરતા હોય તો સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એવી પ્રયાસ સાથે આ કાર્યવાહી કરવા હું સરકારશ્રીને વિનંતી કરું છું। સાથે સાથે આજે સાગબારા તાલુકાનું જે જંગલ છે, અમે નાના હતા ત્યારે આ જંગલ ખૂબ મોટા પાયે હતો, પણ આ લોકોએ આ જંગલ પૂરું કરી ત્યાર પછી અમારા ઉમરપાડા વિસ્તારના જંગલમાં ઘૂસવા માટે આ લોકો પ્રયાસ કરે છે। એ લોકોને દૂર કરવા હું વિનંતી કરું છું। આભાર। મારું નામ અનિતાબેન ઉમેશભાઈ વસાવા, હું વડગામના રહેવાસી છું, તાલુકો ઉમરપાડા અને જિલ્લો સુરત। 2024માં જે બનાવ બન્યો હતો, જે નાબાલિગ છોકરીનો રેપ થયો હતો, એને જે ગુનેગાર છે તે હમણાં લોકો એમને સજા નહીં મળી। એ લોકો છે સાગબારા તાલુકાના અને અત્યારે બી એ લોકો જંગલમાં પ્રવેશ કરતા છે અને ખેડાણ કરતા છે। તો એ લોકો અમારા જંગલમાં આવે ને ઉમરપાડા તાલુકાના જમીન છે એમાં આવે ને એ લોકોને સરકારશ્રીને નમ્ર વિનંતી કરે કે એ લોકોને અંદર ઘૂસવાની દે ને એ લોકોને જરાક સજા આપે। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ।